હેલો ફ્રેન્ડ, સવારમાં ગુડ મોર્નિંગ। આપણે જો હેર વોશ કરીને ખા અને મહેંદી મુકાઈ દીધી ને આપણે જવાનું છે મમ્મીના ઘરે, કેમ કે ભાભીનું શ્રીમત છે એટલે। અને પછી જમી કાઢીને જવાનું હતું બપોર પછી, તો જો જમવાનું બનાવ્યું અને પછી આપણે સાંધીની રાખડી લેવાની હતી, તો આપણે આવી ગયા શ્યામ કૃપા જ્વેલર। આવેલું છે લક્ષ્મણનગર, પુણા ગામથી લક્ષ્મણનગર રોડ જાય ત્યાં આવેલું છે। પછી આપણે અંદર આવ્યા અને જો જ્વેલરમાં મસ્ત મજાની રાખડી જોઈને પછી એક રાખડી આપણને પસંદ આવી ગઈ તો આપણે લઈ લીધી। પછી ઘરે આવીને જમી કાઢીને જવો સસરિયાને ઘેર જવાનું હોય એટલે જમાઈ તૈયાર તો થઈ જાય, તો તૈયારથી નીકળી ગયા। પછી આપણે ઠેલો પેક કરવાનું કામ હતું, તો જો મેં ઠેલો પેક કરી નાખ્યો અને પછી આપણે પરેશને 5 વાગ્યાનો રાઉન્ડ હોય કામરેજ સાઈડ શીખવાડ જાય એ બાજુ, તો આપણે એમાં જવાનું હતું ને પછી સીધા આપણે આવી ગયા ઓફિસ। એની ઓફિસ આવેલી છે ઓગી ચોક દેવ રેસિડેન્સની બાજુમાં, કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ। અહીંયા પરેશ નોકરી કરે છે અને આ જો એના મેનેજર છે। 12 હસતા હોય અમારે દેરાણી એને બહુ જ હાસવે। અને પછી આપણે નીકળી ગયા કામરેજ સાઈડ અને પરેશે જો ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કરી દીધું। ક્લચ આપો, બ્રેક આપો, ક્લચ આપો, બ્રેક આપો। મેં પરેશને કીધું મને આમાં કાંઈ ટપો પડ્યો ને એટલે મને કામરેજ ઉતારી ગયો। પછી આપણે સીધા આવી ગયા મમ્મીના ઘરે ને અહીંયા તો માતાજીના નિવત થઈ ગયા હતા, તો બધા જવારતા હતા અને અમારે તો આગલે દિવસે સાંજે નિવત કરી નાખે અને રાંધલ તેડે ત્યારે નિવત કરવાના હોય, તમારે હોય કે નહીં તે કોમેન્ટ કરજો। અને પછી બધાય બેસી ગયા જમવા માટે અને જમી કાઢવીને પછી તો બધા ભેગા થાય એટલે અવેરનેસ કરવાની હોય। તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। હર હર મહાદેવ। તમારે આવું કે નહીં કોમેન્ટ કરજો।